હા સાબેન, સામાયિકના અર્થ જ એ થાય છે કે ક્ષમતાનો લાભ લેવો. ક્ષમતાનો લાભ. સામાયિક ક્ષમતા પ્લસ આઈ એટલે ક્ષમતાનો લાભ આપવો, ક્ષમતાનો લાભ પ્રાપ્ત થવો, ક્ષમતાનો લાભ લેવો. સમય એનો બીજો અર્થ એ પણ થાય કે વર્તમાન કાળ, વર્તમાનમાં રહેવું, એનું નામ પણ સામાયિક છે. તો સામાયિકમાં ખરેખર સામાયિક એ 48 મિનિટના ધ્યાનની પ્રક્રિયા છે. એમાં તમારે મન, વચન, કાયાને સ્થિર કરીને આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવાનો છે, શુદ્ધ ઉપયોગમાં રહેવાનું છે અને ઉદીરણામાં આવેલા કર્મોને નિર્જરવાના છે. આ સામાયિકમાં આ કાર્ય કરવાનું છે, જેને બીજા શબ્દમાં સ્વાધ્યાય પણ કહેવાય. સ્વનો અધ્યાય કરવાનો છે. જે સ્વાધ્યાયનો અર્થ આપણે લઈએ છીએ શાસ્ત્ર વાંચન, એ નહીં, સ્વનો અધ્યયન કરવાનો છે. સ્વમાં શું ઘટિત થઈ રહ્યું છે એનો અધ્યયન કરીને ઉદયમાં આવેલા કર્મોને નિર્જરવાના છે. એનું નામ સામાયિક છે. એટલે વન ટાઈપ ઓફ ધ્યાન. પણ અત્યારે આપણે આપણા આ સંગાયન દ્વારા જો આ ન કરી શકતા હોય, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખીને સ્થિર ન થઈ શકતા હોય, જો આપણે ધ્યાનમાં લીન ના થઈ શકતા હોય, તો એટલે કે જો શુદ્ધ ઉપયોગમાં ના રહી શકતા હોય તો શુભમાં રહેવું. શુભમાં રહેવું એટલે આ તમે માલા ગણો, પુસ્તકનું વાંચન કરો, સૂત્રોના અધ્યાય કરો, એ બધી વસ્તુથી તમે શુભમાં રહી શકો એટલીસ્ટ. પણ જો તમે એમ કહો કે કોઈ તમને એમ કે સામાયિકમાં માળા ના ગણવી, કે સામાયિકમાં આ ન કરાય, શાસ્ત્રનું અધ્યયન ન થાય, તો કેનારે તમને કહી દીધું, તમે એ છોડી દીધું કે તમને મનમાં એમ થઈ ગયું કે હું ખોટું કરું છું, મારું સામાયિક બરાબર થાય છે કે નથી થતું, એવું ક્વેશ્ચન થઈ ગયો, તો તમે શુભમાં રહેવાનું છોડી દીધું અને તમને શુદ્ધમાં તો રહેવાની હજી ઉપયોગિતા નથી. આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખીને જે પુણ્ય શ્રાવક સામાયિક કરતો હતો, એની તો હજી ઉપયોગિતા છે નહીં. હજી આત્મા એ સ્ટેપમાં પ્રવેશ્યો નથી. તો તમે શુભને છોડી દીધું, શુદ્ધમાં રહી નથી શકતા, જઈ નથી શકતા, તો અશુભમાં ચાલ્યા જશો. અને અશુભમાં ચાલ્યા જશો તો કર્મ નિર્જરવાના બદલે કર્મના ઢગલા થઈ જશે. આપણો અનંતો ભાવ ભ્રમણ વધી જશે. એટલે હમણાં મેં તમને સમજાવ્યું, આની પહેલા ના ઓડિયોમાં સમજાવ્યું ને, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. જો એ સમજાય હોય ને તો તમને તમારા સવાલનો જવાબ હું એક જ વાક્યમાં આપી શકું કે સામાયિકમાં નિશ્ચય નયના મતે ફક્ત ક્ષમતામાં રહેવાનું છે, ધ્યાનમાં લીન થવાનું છે, શુદ્ધ ઉપયોગમાં રહેવાનું છે. એ જ સામાયિક છે, 100% એ જ સામાયિક છે. પણ વ્યવહાર નયને હિસાબે તમે એ નથી કરી શકતા તો શુભમાં પણ રહો. શુભને બી છોડી દેશો, શુદ્ધમાં પણ નહીં રહો તો અશુભમાં ચાલ્યા જશો. તો જ્યાં સુધી આપણો ઉપયોગ શુદ્ધમાં નથી ગયો ત્યાં સુધી આપણે આ બધું કરવાનું છે. અધ્યયન પણ કરવાનું છે, સ્વાધ્યાય પણ કરવાનું છે, માળા પણ ગણવાની છે. વ્યવહાર નહીં કે છે આ કેડીએ ચડતા ચડતા નિશ્ચય સુધી પહોંચો. ખ્યાલ આવી ગયો હશે?